भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्। देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवती नष्टकिम्। कृष्णाय वासुदेवाय। देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण। श्री गुरुवे गौरचन्द्राय
श्रीराधिकायै तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो यकचारुचापं नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथम्। यः स्यात् कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्यानमोऽस्तु ऋषभानुभवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्ण। श्रीमद् भागवत सप्ताह अंतर्गत श्री कुंती महाराણીની પ્રાર્થનાને સાંભળવા વાળા અહીંયા ઉપસ્થિત જેટલા પણ શ્રોતાઓ છે અને ટીવીના માધ્યમથી જે લોકો ઘરે બેસી આ કથાને શ્રવણ કરી રહ્યા છે એવા સમસ્ત ભક્તોનું વૈષ્ણવોનું આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ કથાનો પ્રારંભ કરવું એ પૂર્વ આપણું પરમ સૌભાગ્ય છે। અને તમે અગાઉની કથાઓમાં એવું સાંભળ્યું છે કે કોઈ ભક્ત વૈષ્ણવ જ્યારે આપણી કથામાં ઉપસ્થિત થાય તો વૈષ્ણવ આને માને છે કે એ આયોજન એ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે।
ભક્તોની ઉપસ્થિતિ જ ભાગવતની સફળતાનું કારણ સનકાદિકો ભાગવત મહાત્મયમાં કહે છે. ભાગવતમાં જો ભક્ત ન હોય તો એ ભાગવત નથી. કારણ કે ભાગવતનો અર્થ જ છે ભગવાનના ભક્તોના ચરિત્ર અને ભગવાનના ભક્તોની હાજરી. એ જ વાસ્તવિક ભાગવત છે. ભક્તો, શરૂઆતમાં થયેલો નાનો એવો પ્રચાર, સુરતમાં ભગવાન પોતાના એક સ્વરૂપથી તાપીના તટ ઉપર બિરાજે છે. શ્રી શ્રી રાધા દામોદરજી, અને એમની કૃપાનું ફળ આપણે બધા અહીંયા જોઈ રહ્યા છીએ કે એ ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજીની કૃપાથી આજે સુરતની અંદર આપણને ભાગવત પ્રાપ્ત થઈ રહ્યું છે. મનમાં એક પ્રશ્ન થાય કે ભાગવત તો ઘણા બધા થાય છે, ઘણી બધી કથાઓ થાય છે, પણ આ ભાગવતની વિશેષતા શું છે? આ ભાગવતની વિશેષતા છે ભક્તો, એક એવા સાધુની કૃપા, એક એવા સાધુની કરુણા, જે એના હૃદયમાંથી નીકળી અને આ વિશ્વના જનજનની અંદર પહોંચી. જે સમયે આ પૃથ્વી ઉપર ભક્તોની સંખ્યા બહુ ઓછી હતી અથવા તો ભારત પૂરતી સીમિત હતી, એવા સમયે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદજીએ આ ભારત અથવા અમુક લોકોમાં સીમિત રહેલી ભક્તિને આખા વિશ્વની અંદર ફેલાવી અને આખા વિશ્વમાં ફેલાય. અને આપણું સુરત કેમ બાકી રહી જાય? સુરતની અંદર તે પ્રભુપાદજી ખુદ અહીંયા આવેલા અને સુરત માટે શીલ પ્રભુપાદજી એવું કીધું છે કે આ સુરત જે છે એ એક સૂકા ઘાસના તણખલાની સમાન છે. આને એક ચિંગારીની જરૂર છે અને એ ચિંગારીને પ્રજ્વલિત કરવા માટે અનેક ભક્તોએ પ્રયાસ કર્યો. જેનાથી જેટલો થાય એટલો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો અને એ ચિંગારીને પ્રજ્વલિત કરવામાં જે વ્યક્તિઓએ ફાળો આપ્યો એમાં સર્વશ્રેષ્ઠ યોગદાન જેનું રહ્યું છે એવા અમારા શ્રી શ્રી રાધા દામોદર મંદિરના અધ્યક્ષ હિઝ ગ્રેસ વૃંદાવન પ્રભુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હૃદયપૂર્વક એમનું સ્વાગત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કારણ કે જે આયોજન તમે અહીંયા જોઈ રહ્યા છો, આનું મૂળ શ્રી શ્રી રાધા દામોદર મંદિર છે. પ્રભુજીનો આજથી નહીં, જેટલી કથાઓ સુરતમાં થઈ, પ્રચારના જે કાંઈ આયોજનો થયા, બધામાં ખરા દિલથી અમને સહયોગ કર્યો છે, કરતા રહે છે અને ઇન ફ્યુચરમાં પણ કરતા રહેશે. અને એમની જ કૃપાનું આ ફળ છે કે આ ભાગવતને આપણે અહીંયા સફળ કરી રહ્યા છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કથા પ્રારંભ કરતા પૂર્વ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજી જેવો સુરત તાપી તટ ઉપર વિરાજમાન થઈ અને નિત્ય ભક્તોને આશીર્વાદ આપતા રહે છે, એમના ચરણોમાં પણ પ્રણામ કરીએ કે આપણને એવા આશીર્વાદ આપે કે હું આ કથાને તમારી સામે યથારૂપ પ્રસ્તુત કરી શકું અને તમને એવા આશીર્વાદ આપે કે તમે આ કથાને યથારૂપ
આચાર્યોના મત અનુસાર સમજી શકો. શ્રી જગન્નાથજી, જેને ભગવાનના સર્વ અવતારોમાં સૌથી દયાળુ માનવામાં આવે છે, પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથે આ કળિયુગના જીવો, જે લોકો મંદિરમાં નથી જતા, જે ભગવાનના દર્શન નથી કરતા, એવા જીવોને દર્શન આપવા માટે હરેક શહેરમાં, હરેક નગરમાં એ જગન્નાથજી સ્વયં નીકળે છે, એવા જીવો ઉપર કૃપા કરવા માટે જે એનું દર્શન કરવા નથી ચાહતા. તો એવા જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીના ચરણોમાં પ્રણામ કરીએ કે એમની જે દયા, એમની કૃપા જે છે એ આપણી ઉપર વરસાવે. સાથે સાથે આ સંસારની અંદર મફત કૃષ્ણ પ્રેમનું જેણે વિતરણ કર્યું, એવા શ્રી ગૌરાંગ મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુના ચરણોમાં પ્રણામ કરીએ છીએ કે જે રીતે કોઈ પાત્રતા જોયા વગર કોઈ વ્યક્તિ લાયક છે કે નથી એનું ધ્યાન રાખ્યા વગર જેમણે કૃષ્ણ પ્રેમને આ સંસારમાં ખુલ્લા હાથે વિતરણ કર્યો, એવા શ્રી શ્રી ગૌરનિતાઈના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. સાથે સાથે નરસિંહદેવ ભગવાન, જે સમસ્ત વિઘ્નોને હરવાવાળા છે, સમસ્ત વિઘ્નોનું હરણ કરે છે, તો ભગવાન શ્રી શ્રી નરસિંહદેવના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ કે આ સંકીર્તન યજ્ઞમાં કોઈ વિઘ્ન ઊભું ન થાય. કારણ કે કોઈ શુભ પ્રસંગ પહેલા જેમ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે વિઘ્નોના વિનાશ માટે, એવી રીતે વૈષ્ણવો ભગવાન નરસિંહદેવને પોતાના વિઘ્નોના વિનાશ માટે હંમેશા સ્મરણ કરતા રહે છે. અને ત્યારબાદ જે કૃષ્ણ ભક્તિ આ વિશ્વને દાન કરી, એવા એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ, જેની કૃપાથી આખો સંસાર, આખું વિશ્વ આજે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી રહ્યા છે. પાત્રતા કુપાત્રતા જોયા વગર જે કૃષ્ણ પ્રેમને ચૈતન્ય મહાપ્રભુ વિતરણ કરવા ચાહતા હતા, એ જ કૃષ્ણ પ્રેમને ભારતની બહાર આખા વિશ્વની અંદર વૈષ્ણવનું એક કારખાનું ઊભું કરી દીધું. વૈષ્ણવોને, કોઈ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને વૈષ્ણવ બનાવી દીધા. એવા પ્રભુપાદજીના ચરણોમાં કોટિસહ દંડવત પ્રણામ સાથે પરમ ભાગવત ભૂષણ, ભાગવત રત્ન, અને જેમના માટે અનેક ઉપાધિ હોય તે ઓછી પડે એવા અમારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું કે એમણે આપેલા શબ્દનું જે દાન છે, એમણે આપેલા શબ્દોનો જે ઉપદેશ છે, એનો જ આધાર લઈ અને આ કથાઓને હું આપની સામે પ્રસ્તુત કરીશ. સાથે સાથે અહીંયા ઉપસ્થિત શ્રોતાઓના અને જે લોકો ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે એવા પ્રત્યેક શ્રોતાઓના ચરણોમાં પણ પ્રણામ, આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ કથાને શ્રવણ કરવા માટે તમારા જીવનનો અમૂલ્ય સમય કાઢી અને તમે અહીંયા ઉપસ્થિત થયા છો. ખાસ કરીને આપણી વચ્ચે જે ઉપસ્થિત વૈષ્ણવો છે એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, જેમાં ત્રિદંડી ગોસ્વામી શ્રીપાદ ભક્તિ વિચાર વિષ્ણુ મહારાજ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તો એમના ચરણોમાં પણ કોટિસહ દંડવત પ્રણામ અર્પણ કરું છું કે એવા આશીર્વાદ આપે કે આ કથાને આપણે સારી રીતે સમજી શકીએ, જીવનમાં ઉતારી શકીએ. કારણ કે ભક્ત એ જ વાસ્તવમાં આપણું સાચું ધન છે. અને એ વૈષ્ણવો આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એ તે જ્યારે કોઈ પૂર્વ સૂચના વગર કે આજે અમે આવશું એવી કોઈ સૂચના નહીં, અને અતિથિની સમાન જ્યારે એ ભક્તો અહીંયા ઉપસ્થિત થાય ત્યારે સમજી લેવું કે રાધા દામોદરજીની કૃપા
આપણી ઉપર નિશ્ચિત રૂપે થઈ રહી છે હે ને? આ કાર્ય માટે રાધા દામોદરજી આપણને રજા આપી દીધી, ચાલુ કરો આને. થોડો સમય વિલંબ થઈ રહ્યો છે, પણ વૈષ્ણવના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દ ભલે સમજમાં આવે કે ન આવે એ એક અલગ વાત છે, પણ એનો પ્રભાવ જરૂર છોડે છે. વિદેશની અંદર વસવાવાળા ભક્તોને જ્યારે પૂછવામાં આવ્યું કે શીલ પ્રભુપાદજી જે પ્રવચન તમને આપતા પ્રારંભમાં, શું ગીતા ભાગવત તમારી સમજમાં આવતું હતું? ત્યારે એ ભક્તો કહે છે કે સ્વામીજી શું બોલી રહ્યા છે એ તો અમને ખબર નહોતી, પણ એમનો પ્રસાદ અમને મળી રહ્યો છે. પ્રભુપાદજી જે પ્રસાદ આપતા એ પ્રસાદ તે કૃપાનો એક ભાગ છે, અને એ કૃપાના કારણે અમે લોકો સ્વામીજી સાથે બેસતા, વાત કરતા, શ્રવણ ખબર નહોતી પડતી છતાં સાંભળતા. કારણ આ વસ્તુ શક્તિનો પ્રભાવ છે ભક્તો. જેવી રીતે અગ્નિની બાજુમાં કોઈ 5 વર્ષનો બાળક જાય અને એ અગ્નિ એને દજાડી દે, કોઈ 80 વર્ષનો વ્યક્તિ પણ જો અગ્નિની નજીક જાય અગ્નિ એને દજાડે. એમ કોઈ વ્યક્તિ સાધુ પાસે થોડો સમય બેસે, સાધુની વાતને સાંભળે, એનાથી એ વ્યક્તિને કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે સાધુઓનું કાર્ય જ છે આ સંસારમાં કૃપાનું વિતરણ કરવું. પોતાની કરુણા જે છે, ભક્તિ જે છે, એને આ સંસારના બદ્ધ જીવોમાં વહેંચે છે. એનું ચરિત્ર એવું અદ્ભુત છે ભક્તો કે સાધુઓના ગુણગાનમાં જેટલા શબ્દો છે એટલા ઓછા પડે છે. અને એમાં